नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 मैथ्स चैप्टर 3 में बराबर गया लेक्चर में आपणे अंश और रेडियन में विषे शीख्या है। तो अहीं त्रिकोणमितीय विधेयो कई विधेयो त्रिकोणमितीय विधेयो आपणे अभ्यास करी चूक्या है। धोरण 10 में साइन कॉस टेन कॉट कोसेक सेक एना विषे आपणे अभ्यास करी चूक्या है। अहीं मैं एक आकृति ड्रॉ करी है एकम वर्तुळ बराबर। एकम वर्तुळ एटले वर्तुळनी त्रिज्या में केटली लीधी है 1 बराबर। एकम वर्तुळ बराबर। तो एना ए सर्कल आना विषे परिचित है। अहींया ए बिंदु 1 0 बी 0 1 सी -1 0 और डी बराबर डी 0 -1 बराबर 0 -1। तो अहीं एक पायथागोरस प्रमेय प्रमाण काटकोण त्रिकोण में दौर्यु है। शुं दौर्यु? काटकोण त्रिकोण। उगम बिंदु साथे मैं काटकोण त्रिकोण दौर्यु है बराबर। एनी बाजू में लीधी ए અને આ લીધી બી। અહીંયા કોઈ બિંદુ છે સ્પર્શક બિંદુ P બરાબર AB બરાબર। એ ખાલી સમજવાનું છે તમારે એ આપણું જે સૂત્ર આવેલું છે બરાબર। હવે એ આપણે લઈ લીધેલું છે એ બાજુ અને આ કાટકોણ ત્રિકોણ પ્રમાણે આ શું થશે પાસેની બાજુ, આ શું થશે કर्ण થશે, આ શું થશે બિંદુ સામેની બાજુ બરાબર। આ બિંદુ તો અહીંયા x a ને b છે તો a બરાબર આપણે હંમેશા cos x અને b બરાબર શું લેશું sin x। વારાફરતી ખૂણો અહીંયા 30 ડિગ્રી અહીંયા 30 ડિગ્રી ગમે તે ખૂણા પ્રમાણે આપણે અહીંયા આ x નો ખૂણો દર્શાવે તો એંગલ પ્રમાણે એ બિંદુ p ab છે a બરાબર cos x b બરાબર sin x આખા વર્તુળ માટે આપણે લેવાનું છે। તો પાયથાગોરસ પ્રમાણે શું થશે બરાબર। બાજુ કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે a અને બાજુ છે ને આ બાજુ છે तो a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર શું થશે a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર 1। तो cos નો વર્ગ cos x નો વર્ગ વત્તા sin x નો વર્ગ 1। એના વિશે જાણો છો તમે સૂત્ર ડાયરેક્ટ આપણે 10 માં ધોરણ મોડે કરેલું છે બરાબર। તો એ ક્યાંથી આવ્યો હોય ખ્યાલ આવ્યો કે આ એકમ વર્તુળ છે, એકમ વર્તુળમાં આ બાજુ a અને આ b બાજુ છે બરાબર। તો એના p બિંદુ યામ છે a અને b એ હંમેશા cos x અને b sin x લેવાનું। तो पायथागोरस प्रमेय प्रमाणे बाजूનો વર્ગ વત્તા બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ बराबर कर्णનો વર્ગ। तो ए શું છે બાજુ cos x અને b શું છે sin x। cos નો વર્ગ વત્તા sin નો વર્ગ। તો આ સૂત્ર બધાએ મોરે કરવાનું છે। sin નો વર્ગ એના પરથી 1 - cos x નો વર્ગ અને cos x નો વર્ગ બરાબર 1 - sin નો વર્ગ। હવે ઘણા જાણતા હશે કે cos x આખાનો વર્ગ એને આપણે લખતા છે cos સ્ક્વેર x। એ જ રીતે sin x આખાનો વર્ગ છે એને લખતા છે sin સ્ક્વેર x। તમે પરિચિત છો cos x sin x બરાબર। એ તો આ આકૃતિ ડ્રો કરી દેવી તમારે। એક પીડીએફ ફાઇલ બી તમને મેં મોકલીશ એમાંથી જોઈને તમારે વ્યવસ્થિત આ લખી દેવું બરાબર। ચાલો એક બીજી વસ્તુ હવે એ x ભાગ આ y x આગળનો હંમેશા cos x cos થીટા અને y હંમેશા પાછળ sin થીટા। અહીંયા xy યામ તરીકે એક આપણે cos થીટા લઈશું અને y બરાબર sin થીટા બરાબર। એના આધારે અહીં જોઈ શકે તમે બરાબર વેલ્યુ cos x cos y cos x cos y પ્રમાણે આપણે વેલ્યુ લખવાની છે। चल तो आ एक्सियम आ वायम एक्सियम वायम एक्सियम वायम एक्सियम वायम છે બરાબર। તો તમારે x બરાબર આપણે પહેલું एक्सियम ને આપણે cos થીટા અને y બરાબર શું લઈશું sin થીટા બરાબર બરાબર। એટલું યાદ રાખવાનું cos અને sin। તો અહીંયા ડિગ્રી કઈ આવે 0, અહીંયા કઈ આવશે 90 બરાબર, અહીંયા કઈ આવશે 180, અહીંયા 270 અને ફરી પાછી આવશે અહીંયા 360 બરાબર। 90 ને આપણે બીજું કઈ રીતે ઓળખી શકીએ π/2 અહીંયા પાઈ ને અહીં 3π/2 બરાબર, અહીં 2π આ આપણને ખબર છે બરાબર। 0 90 π/2 પાઈ 3π/2 તો 60 ને 2π બરાબર। હવે sin 0 જે આપણે sin 0 ની વેલ્યુ આપણને ખબર છે sin 0 શું થાય છે 0 sin 0 ની વેલ્યુ 0 cos 0 ની વેલ્યુ 1
બરાબર, એ આપણને ખબર છે કે નહીં ખબર છે, બરાબર. અને cos 0 ની વેલ્યુ 1 છે લખ્યું. ચાલો cos sin 90 બરાબર 1, cos 90 બરાબર 0. બરાબર, આ તમે ધોરણ 10 માં આ કદાચ ત્યાં લખી ચૂકેલા છે, બરાબર, ડાયરેક્ટ કિંમત. પણ એ વસ્તુ ક્યાંથી આવે જોઈ લો છે. અહીંયા xy, x કોણ છે cos, y કોણ છે sin. અહીંયા ડિગ્રી કેટલી છે 0 ડિગ્રી. કઈ ડિગ્રી છે 0 ડિગ્રી. 0 ડિગ્રીએ xm કયો છે 1. 0 ડિગ્રીએ xm, x એટલે કોણ cos, એટલે સમજવાનું આ cos ને આ sin, બરાબર. તો cos ડિગ્રી કઈ છે અહીંયા 0 ડિગ્રી. cos 0 શું છે 1. દેખાતું નહીં હશે, જરાક મોટું એ બરાબર 1 0 બરાબર 0. c -1 0 ને b 0 - 1. ચાલો આ cos આ sin, આ cos આ sin, cos sin દેખાતું છે, બરાબર. તો અહીં ડિગ્રી કેટલી છે 0. તો sin 0, આ sin ને cos કોણ છે 0, બરાબર. cos 0 ડિગ્રી છે, આ ડિગ્રી 0, ત્યાં આગળ કિંમત શું છે 1, એટલે cos 0 1, બરાબર. ચાલો sin 90, આ sin પાછળનો y હંમેશા sin. તો sin ડિગ્રી કેટલી છે 90, 90 એટલે π/2. અહીં લખી શકે sin π/2 પણ 1 કેટલા છે 1 છે, બરાબર. ચાલો આ cos 90 ડિગ્રી, cos 90 ડિગ્રી શું છે 0, બરાબર. ચાલો એ જ રીતે અહીં એ જ રીતે આ 80 એટલે કોણ પાઈ, cos પાઈ કેટલા છે -1, cos પાઈ કેટલા છે -1, sin પાઈ શું છે 0, એટલે તમે 180 ડિગ્રી લખેલી પણ ચાલે 180, બરાબર. તો અહીં આમ જોવાના c -1 અને 0, આ તો બધાને જ ખબર છે. આ લેખમાં આપણે x -1 અને x આગળ અને y આમ 0, બરાબર. એ પહેલો cos હંમેશા અને આ બીજો sin, બરાબર. તો 180 આગળ cos અથવા તો પાઈ આગળ, cos પાઈ આગળ -1 અને sin પાઈ આગળ 0. ચાલો એ જ રીતે d છે, આ cos અને sin કેટલા છે 3π/, cos 3π/2 શું આવશે 0, અને sin 3π/2 શું આવશે -1. 3π/2 એટલે કેટલી ડિગ્રી 270 ડિગ્રી પણ કહી શકાય, બરાબર. ચાલો એ જ રીતે 360 ફરી 360 આગળ, 360 એટલે cos 2π, cos 2π આગળ શું આવશે 1, અને sin 2π આગળ શું આવશે 0. ખ્યાલ આવી ગયો, બરાબર. જરા વ્યવસ્થિત જોઈ લેવો છે આ, બરાબર. One 0 0 1 C -1 0 D 0 -1. ફરી એકવાર જરા જોઈ લેવો જોઈએ, યાદ રાખવા માટે ગોખવાની બી જરૂર નથી, ગોખી વગર બી ચાલશે, બરાબર. અહીંયા 0 360 0, પછી આ 90 π/2 180 પાઈ 270 3π/2 અને 360 2π. રેડિયન ડિગ્રીમાં બેઉ લખી દીધા છે, બરાબર. ફરી એકવાર તમારે યાદ રાખી લેવાનું, અહીં આ આગળનો cos અને પાછળનો sin, cos sin આ cos sin, બરાબર. તો આ ડિગ્રી આગળ જોઈ લેવાનું, cos 0 શું થાય 1, sin 0 આ sin એટલે ડિગ્રી આ છે આ 0 ની, sin ડિગ્રી 0 આ ડિગ્રી છે, તો sin ડિગ્રી આગળ 0 આગળ 0, બરાબર. એ જ રીતે તમે લખે cos 360 એટલે કે 2π, cos 2π 1, sin 2π શું આવે 0. ચાલો એ જ રીતે અહીં cos 90, બરાબર, cos 90 0. ચાલો sin 90 કેટલા છે sin 90 1, બરાબર, એટલે sin π/2 1, cos
cos π/2 બંનેમાં લખી દીધું. જ્યારે આપણે ધોરણ 10 માં ડાયરેક્ટ શીખતા કે sin 90 0 sin 90 1 ને cos 90 0 એવું શીખતા ને, બરાબર. તો અહીં આપણે આ સર્કલ પરથી આપણે આ બનેલું છે, બરાબર. તો આ પહેલો cos, બીજો sin, ડિગ્રી અહીંયા આપેલી 0 90 180 270, બરાબર. એ જ રીતે cos π ની વેલ્યુ cos π કેટલા છે -1 અને cos π sin π કેટલા છે 0, બરાબર. 180 તે π 180 -1 180 0 પ્લસ આ cos 270 ડિગ્રી cos 3π/2 0 આવે, sin 3π/2 શું આવે -1. સમજી ગયા? 270 પર લખી શકે 270 અહીં 270, બરાબર. એ રીતે છે, બરાબર. તો આ વ્યવસ્થિત દોડી દેવું અને આ તમને PDF ફાઇલ બી હું મોકલાવીશ, બરાબર. તો આ પ્રમાણે આ આપણા જે બિંદુના આ બિંદુની જે કિંમત છે ખૂણાઓના ત્રિકોણમિતિ વિધેય sin 90 cos 90, બરાબર. cos π sin π ના વેલ્યુ અહીંથી આપણી બનેલી છે. ચાલો હવે એક સર્કલ વ્યવસ્થિત પાડું. x ડેશ y ડેશ y x ડેશ, બરાબર. એ ધ્યાન આપજો. અહીંયા π/2 5/2 9π ડોટ ડોટ. એ જ રીતે અહીં 3π/2 7π/2 9π/2. આ આપણને ખબર હોવી જોઈએ. જોઈએ તો ડિગ્રી 180 180 180 180 ભાગ્યા 2 90 180 ભાગ્યા 180 ગુણ્યા 5 ભાગ્યા 2 180 ગુણ્યા 9 ભાગ્યા 2 એ રીતે કરી શકે, બરાબર. એ રીતે 3 ગુણ્યા 180 ભાગ્યા 2 7 ગુણ્યા 180 ભાગ્યા 2 એ સર્કલ પ્રમાણે 90 આવે. 90 ની પાછળ સર્કલ 3π/2 આવે. પાછો એક સર્કલ પડશે તો અહીંયા 5π/2, એ રીતે ફરી પાછું 7π/2. એ રીતની કિંમત આપણી ક્યાં આવે જાણવાની છે, બરાબર. એ જ કિંમત અહીંયા -3π/2 -7π/2 અને -9π/2, બરાબર. અહીંયા આવશે માઇનસ વાળી આવે -π/2 -5π/2 અને -9π11, સોરી અહીંયા 11 9π/2 અહીંયા 11. ચાલો એકબીજાનું ઉલટું. જો π/2 5π/2 9π/2 એનું ઉલટું આપણે આમ જાઓ તો ધન આવશે, આમ તો ખૂણો ધન આવશે. જો આ સાઈડ આવશું તો આ જે π/2 છે સીધો અહીંયા માઇનસમાં આવશે, બરાબર. એ જ રીતે આ 3π/2 છે, બરાબર. એ 3π/2 ઉલટો -3π અહીંથી આ -π/2 છે એનું આ રીતે સર્કલ પડશે ઉલટું ઘડિયાળની દિશામાં, તો -3π/2 -7π/2 -11. એટલું યાદ રાખજો કે અહીંયા π/2 5π/2 9π/2 દંડ છે. જ્યારે નીચે આવશો ત્યારે માઇનસ થઈ જશે ઉલટું, બરાબર, વિરુદ્ધ. અને એ જ રીતે 3π/2 7π11π/2 આ રીતે જશો ઘડિયાળની દિશામાં જશો તો આ ઉપર આવશે તો -3π/2. મગજમાં એટલું યાદ રાખવાનું π/2 5/2 9/2 ઉપર છે, નીચે લઈ તો માઇનસ હશે. અને આ 3π/2 7π/2 11π નીચે છે, જો ઉપર લખો એટલે શું હશે માઇનસ હશે. અહીંયા 0 2π 4π બધી કઈ આવશે બેકી સંખ્યા, એટલે અહીંયા π 3π -5π તો એ π 3π 5π અહીંયા આવશે. અને 0 2π 4π 6π યુગ્મ સંખ્યાવાળી બધી આ બાજુ અને અયુગ્મ સંખ્યાવાળી પાય સાથે આ બાજુ આવશે. ચેક આઉટ કરી દઉં 0 અહીંયા 180 ગુણ્યા 3 કરો 180 ગુણ્યા 5 કરો ખબર પડી જશે. 2 ગુણ્યા 180 કરો 360 થશે. 4 ગુણ્યા 180 કરો જે આવે ડિગ્રી, બરાબર. જેટલા સર્કલ પડે તે પ્રમાણે આવશે. ચાલો એમાં માઇનસવાળી અહીંયા જ આવશે, બદલાશે. પોતપોતાની જે માઇનસ છે તે સ્થિતિમાં આવી જશે અહીં જ. આ તમારે યાદ રાખવાનું છે. -2π ક્યાં આવે અહીંયા આવે, -4π ક્યાં આવે x અક્ષ પર આવે, -4π ક્યાં આવે x અક્ષ પર આવે. જેવી રીતે -π ક્યાં આવે x ડેશ પર, -3π ક્યાં આવે x ડેશ પર, π પર ક્યાં આવે x પર, બરાબર. 3π પર ક્યાં આવે x ડેશ પર. એટલે જગ્યા તમને ખબર હોવી જોઈએ આ x અને x ડેશ પર ક્યાં આવે તે, બરાબર. એ જ રીતે આ વસ્તુ ને આ વસ્તુ આ ક્લિયર હોવું જોઈએ. બીજું ઓલ S T C
સી. 10માં કદાચ નહીં ભરેલા હશે ઓલ એસની શું છે? ઓલ એટલે બધા સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, બરાબર. આ બધા શું હોય? પોઝિટિવ હોય. તો પહેલા ચરણમાં સાઇન, કોસ, ટેન, કોટ, બરાબર, કોટ, સેક અને કોસેક આ બધા પહેલા ચરણમાં ડન એટલે ઓલ પોઝિટિવ. આમાં સાઇન અને બીજું કોસેક આ બે પોઝિટિવ, બરાબર, પોઝિટિવ. અને ટેન અને આ કોટ અને આ કોસ અને આ સેક, બરાબર, આ પોઝિટિવ. પોતપોતાના ચરણમાં પોઝિટિવ. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ, બરાબર. તો પહેલું ચરણમાં બધા ત્રિકોણમિતિ વિધેયો ડન. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક 6 વિધેયો ડન રહેશે એટલે એને આપવામાં આવે ઓલ. એનું ટૂંકમાં નામ ઓલ, બરાબર. જ્યારે બીજામાં સાઇન અને કોસેક ડન, બરાબર. ત્રીજામાં ટેન અને કોટ ડન, ચોથામાં કોસ અને સેક ડન. એટલા માટે એને ટૂંકમાં યાદ તમારે રાખવાનું ઓલ એસ ટી સી. ટૂંકમાં યાદ રાખવું, ટૂંકમાં યાદ રાખવું. ટૂંકમાં શું યાદ રાખવું? ઓલ એસ ટી સી. એટલે ઓલ એટલે ત્રિકોણમિતિના 6 ડન, બીજામાં સાઇન અને કોસેક ડન, ટેન અને કોટ ડન, ને છેલ્લામાં કોસ અને સેક ડન. એટલે ટૂંકમાં યાદ રાખવું ઓલ એસ ટી સી. શું યાદ રાખવું? ઓલ એસ ટી સી, બરાબર. વ્યવસ્થિત આ વસ્તુ ક્લિયર. ઓલ એસ ટી સી. એસ એ ટૂંકમાં યાદ રાખો. એસ એટલે કોણ? સાઇન અને કોસ પ્લસ પ્લસ, બરાબર. અહીંયા ટી એટલે ટેન અને કોટ આ બંને પ્લસ છે, અને સી કોસ પ્લસ અને સેક પ્લસ. અહીંયા બધા જ પ્લસ. ખ્યાલ આવે? એ ઓકે, વ્યવસ્થિત ઉતારી. પેલા અંદર કે બહાર પડી જશે. છોકરી બહાર ઉભેલા છે, હે છોકરી અંદર ઉભે ગાડો પડી જાય અંદર બેસે. હા રાની ઉભેવાનું તમને ના પાડે છે. સારા ક્યારેક બોલાવે ને સારા કે નહીં ગયા તમે જાઓ. ચાલો અહીંયા આવી જાઓ છે. અહીંયા 0 ડિગ્રી. આ પહેલો ખૂણો મને આપણે π/6 એટલે તમને ખબર હશે કેટલી ડિગ્રી? 30 ડિગ્રી, બરાબર. અહીંયા આવશે π/4 કેટલી ડિગ્રી? 45, બરાબર. અહીં π/3 એટલે કેટલી ડિગ્રી? 60 ડિગ્રી, બરાબર. એટલે બે રીતે લખી દીધું છે મેં, એક અંશમાં અને બાકીના રેડિયનમાં, બરાબર. અહીં આવશે π/2 કેટલી ડિગ્રી? 90. ચાલો એ જ રીતે અહીં 2π/3, બરાબર. અહીં 3π/4, અહીં 5π/6 અને આવશે π 180 ડિગ્રી, બરાબર. ચાલો એ જ રીતે અહીં આ બધું તમારે યાદ રાખવાનું છે, મોડે રાખવાનું છે. π/6 ક્યાં આવે? પહેલા ચરણમાં. π/4 ક્યાં આવે? પહેલા ચરણમાં. π/3 ક્યાં આવે? પહેલા ચરણમાં. અને π/2 y-અક્ષ પર આવે, બરાબર. ચાલો 2π/3 બીજા ચરણમાં. ચરણ કયું છે? આ પહેલું. આ ચરણ કયું છે? બીજું. 2π/3 જાણવું હોય એની કેટલી ડિગ્રી? તો 2 × 180/3, બરાબર. કેટલા થાય? કેટલા? અહીંયા
અહીંયા 120 ડિગ્રી થશે. એ જ રીતે 3 ગુણ્યા 180 ભાગ્યા 4 કરી દેવો, જે આવે તે તમારી ડિગ્રી. 5 ગુણ્યા 180 ભાગ્યા 6 કેટલી ડિગ્રી ખબર જ પડી જશે. 90 થી 180 ની વચ્ચેની આ ડિગ્રી છે. 2π/3, 3π/4, 5π/6. ખ્યાલ આવતું છે? તો આ જાણવું હોય તો 3 ગુણ્યા 180 ભાગ્યા 4, 5 ગુણ્યા 180 ભાગ્યા 6 એટલે ડિગ્રી પડી જશે તમને. બરાબર. આપણને આટલું કામનું છે. પ્રથમ ચરણ, બીજું ચરણ અને આ ચોથું ચરણમાં -π/6. બરાબર. અહીંયા -π/4 ઉલટું આ દિશામાં ચાલ્યું. બરાબર. ને અહીં -π/3. તો આ કેટલી ડિગ્રી? 30 ડિગ્રી માઇનસ આ 45 ડિગ્રી અને આ -60 ડિગ્રી. બરાબર. અહીંયા આવશે 3π/2 એટલે 3π/2 એટલે 270 ડિગ્રી. આ રેડિયન માપ છે ને આ ડિગ્રી છે. એટલે આમ જશું તો ડન ખૂણા, ઘડિયાળની વિરુદ્ધ દિશા તો ડન, અને ઘડિયાળની દિશામાં આવશું આમ તો એ બધા ઋણ જશે. ક્યાંથી? અહીંથી આમ તો ડન, ને અહીંથી આમ જશું તો ઋણ. બરાબર. એટલું યાદ રાખ. તો આ વ્યવસ્થિત પાડી લેવું તમારે. બરાબર. આ પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથું છે. અયુગ્મ વિધેયો sin -x -sin x cos x - cos x tan -x -tan x cot -x -cot x અને યુગ્મ વિધેયો. ચાલો, યુગ્મ વિધેયો cos -x cos x અને sec -x sec x. જે આપણે ધોરણ 10માં પણ આ વસ્તુ આવી ગયેલું છે. આ અયુગ્મ વિધેયો sin, cosec, tan, cot બધા કયા વિધેયો? અયુગ્મ વિધેયો. જો અયુગ્મ વિધેયોનો ખૂણો માઇનસ હોય તો ખૂણો માઇનસ ક્યાં આવી જાય? આગળ આવી જાય. બરાબર. અયુગ્મ વિધેયોનો થીટા માઇનસ ખૂણો બી કહી શકે, થીટા બી કહી શકે. બરાબર. થીટા માઇનસ હોય એટલે માઇનસ ક્યાં આવી જાય? આગળ આવી જાય. પણ યુગ્મ વિધેય હોય તેનો ખૂણાનો માઇનસ હોય તે શું થશે? માઇનસ નીકળી જશે. આ બી માઇનસ એટલે માઇનસ શું થશે? નીકળી જશે. આવું થાય. ચાલો, સ્વાધ્યાય માટે આપણને ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. આપણે ધોરણ 10માં બી શીખેલા છે, પણ એ ડાયરેક્ટ આપણે કિંમત વેલ્યુ શીખવાડી દીધી છે. તો x બરાબર n π આ થીટા છે એટલે કે ખૂણો. કોનો? ત્રિકોણમિતિ વિધેયનો ખૂણો.
બરાબર, અઠો એને આપણે ગણીશું થીટા. બરાબર, તો x બરાબર n પાય ખૂણો અઠવાડો થીટા કોનો? વિધેયોનો. વિધેય કોણ છે આપણી પાસે? વિધેયો એટલે કયા? સાઇન. વિધેયો એટલે કયા? સાઇન x લખો, થીટા લખો, જે લખે સાઇન x, અને એ બદલાતું નથી, સાઇન x જ રહેશે. સાઇન x બદલાતો નથી. ક્યાં આગળ? n પાય આગળ. હવે n પાય આગળ બદલાતો નથી, x સભ્ય z છે, એટલે z એટલે પૂર્ણાંક સંખ્યા 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, -1 આવે, -2 આવે, અલગ અલગ વેલ્યુ આવશે. શું આવશે? અલગ અલગ વેલ્યુ આવશે. તો ધારો કે મેં અહીંયા 0 મૂકું તો x બરાબર શું થશે? 0. બરાબર, પણ અહીંયા 1 મૂકું તો x બરાબર 1 પાય. તો x બરાબર કેટલા થશે? પાય થશે. તો જોઈ લેવું જોઈએ, સાઇન પાય. બરાબર, સાઇન પાય વત્તા x, સાઇન પાય વત્તા x. એટલે અહીં જો આપણે લખશું તો સાઇન પાય આગળ વિધેયની બદલાશે, સાઇન x. બરાબર, સાઇન x. હવે ચિહ્ન અહીંયા વત્તા ઓછા આવે તે આપણે ડિસાઇડ કરવાનું. વચ્ચે શેનું છે? વત્તા છે. હવે તમે શીખી ગયેલા છે, અહીંયા આપણે 0 મૂકશો, n બરાબર 0 મૂકશો તો x બરાબર શું થશે? π/2 થશે. π/2 એટલે કેટલી ડિગ્રી? 90. હવે તમે શીખી ગયેલા છે સાઇન 90 - x બરાબર અઠવાડો થીટા, તો તેનું કરી આવેલા આપણે cos x. 3 માં આપણે ડાયરેક્ટ કરી આવેલા cos x. ત્યારે 90 આગળ, 90 અહીં શું છે? π/2. 90 આગળ વિધેય બદલાઈને શું થાય? cos x. એટલા માટે અહીંયા 2n + 1 π/2 x સભ્ય z આગળ વિધેય બદલાય છે. અહીંયા પ્લસ ઓર માઇનસ લખી શકે. બરાબર, પ્લસ ઓર માઇનસ. બરાબર, માઇનસ પણ આવી શકે. ખ્યાલ આવે? તો એ 90 આગળ મતલબમાં એટલું યાદ રાખજો, π/2 આગળ વિધેય બદલાય. કાં વિધેય બદલાય? આ π/2 અને 3π/2. બરાબર, એટલે y અક્ષની લાઈન પર વિધેયો બદલાય છે. સાઇનનું એટલે અહીંયા આપણે આ શીખી ગયેલા છે. એટલે થીટા વાળું લખતા હશે એ cos થીટા. હવે એનો માઇનસ આવે, પ્લસ આવે, બધું આપણે આગળ લેક્ચરમાં આપણે શીખીશ. બરાબર, અહીંયા આટલું લખી દો. પહેલાં તમારે એટલું યાદ રાખવાનું છે, 2n + 1 π/2 x = z આગળ વિધેયો બદલાય છે. કયા વિધેયો બદલાય? સાઇન x નું શું થશે? સાઇન x નું બદલાઈને cos x, cos x નું બદલાઈને sec x, cos x sin x, sin x cos x, cos x sec x, sec x નું cosec x. બરાબર, એ જ રીતે tan x નું cot x, બંને રીતે બદલાશે cot x. એટલે π/2 આગળ ત્રિકોણમિતિ વિધેયો બદલાય છે, પરંતુ 2π આગળ ત્રિકોણમિતિ વિધેયો બદલાતા નથી. બરાબર, ચાલો આ વસ્તુ તમારે લખવાનું છે. વિધેયો તેનાથી જ રહે, સાઇનના સાઇન જ રહે, સાઇન એક્સના સાઇન એક્સ રહે, કોસ એક્સના કોસ એક્સ રહે. પછી તમને ઘડિયાળની દિશામાં અંદર વધતા આવે કે અંદર ઓછા આવે તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર, આ વસ્તુ તમારે વ્યવસ્થિત PDF ફાઇલો મોકલાવીશ. અઠવાડિયા વિડીયો બી જરાક જોવો છે, PDF ફાઇલમાં જોઈને તમારે વ્યવસ્થિત ઉતારી દો.